દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અક્ષય તૃતીયા પરશુરામ જયંતિની તાપી સોનગઢમાં ભવ્ય ઉજવણી. બ્રહ્મ સમાજ દ્વારા સોનગઢ ખાતે યજ્ઞ મહાપૂજાનું આયોજન કરાયું. આજરોજ અક્ષય તૃતીયા પરશુરામ જયંતિની સોનગઢ સહિત તાપી જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સોનગઢ ગણેશ મંદિર કમ્પાઉન્ડમાં આવેલ ભગવાન પરશુરામના મંદિર ખાતે બ્રહ્મ સમાજ સોનગઢ દ્વારા યજ્ઞ અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અક્ષય તૃતીયાનું ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં અનેરું મહત્વ છે. આજના દિવસે પૃથ્વીને પાવન કરનારી ભગીરથ એટલે કે મા ગંગાએ પૃથ્વી પર આગમન કર્યું હતું. સાથે જ આજના દિવસે મહાભારતનું યુદ્ધ પણ પૂર્ણ થયું હતું. આજના દિવસે પરશુરામની જયંતિ પણ છે. આજના દિવસે હિન્દુ સમાજ દ્વારા કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવતી હોય છે, જેથી આજનો દિવસ હિન્દુ સમાજ માટે ખૂબ જ મહત્વનો અને શુભ દિવસ ગણાય છે. ત્યારે આજ રોજ સોનગઢ બ્રહ્મ સમાજ દ્વારા સોનગઢ ગણપતિ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલા ભગવાન પરશુરામના મંદિરે ભવ્ય યજ્ઞ અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મ સમાજના મયંકભાઈ જોશી, ચિંતનભાઈ દેસાઈ, નૈતિકભાઈ દુબે, વિમલભાઈ દેસાઈ સાથે મોટી સંખ્યામાં સમગ્ર બ્રાહ્મણ સમાજના યુવાનો, વડીલો અને માતાઓ બહેનો જોડાયા હતા. ત્યારે આજના શુભ દિને હિન્દુ સમાજના તમામ નગરજનોએ પણ ભગવાન પરશુરામજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને સર્વનું મંગલ થાય એવી પ્રાર્થના કરી હતી. રિપોર્ટર નિકુંજ બાવળિયા, NN ન્યૂઝ, સોનગઢ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. જી સર. જય મહાદેવ, જય પરશુરામ. હું ચિંતન દેસાઈ, સમસ્ત સોનગઢ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ. આજે પરશુરામ જયંતિ નિમિત્તે અહીં પૂજાપાઠ હવનનો સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સર્વ લોકો સમાજમાં સુખ શાંતિથી રહે અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે એ માટે આ યજ્ઞ અને હવન અને પૂજાપાઠનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા વર્ષોથી પાછલા આજે આયોજન છે? અખાત્રીજના દિવસે થાય છે. આ સ્મૃતિ મંદિર આ ચોથું વર્ષ છે. 3 વર્ષ પહેલાં જ અમે આનું નિર્માણ કર્યું હતું. સ્મૃતિ મંદિરનું આ ચોથું વર્ષ છે. 4 વર્ષ થયા છે આ મંદિર. કયા કયા લોકો સમાજના આ કાર્યક્રમમાં જોડાય છે? સમસ્ત બ્રહ્મ સમાજમાં ગુજરાતી સમાજ આવી ગયો, મહારાષ્ટ્રીયન સમાજ આવી ગયો, રાજસ્થાની સમાજ આવી ગયો, યુપીના બ્રાહ્મણો આવી ગયા. બધા જ બ્રાહ્મણો જે જનોઈધારી છે, સમસ્ત બ્રહ્મ સમાજ એટલે જનોઈધારી બધા બ્રાહ્મણોને અહીં સમાવવામાં આવ્યા છે. આજના શુભ દિને લોકોને શું શુભકામનાઓ આપવા માંગો છો? શુભકામનામાં, શુભ સંદેશામાં બસ સ્વસ્થ રહે અને પરશુરામ ભગવાનની જેમ બધા પર કૃપા વરસાવતા રહે. બસ એક શુભેચ્છા અને શુભાશીષ પરશુરામજીના. જી, ધન્યવાદ.